નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ અંતર્ગત નર્મદાની શુદ્ધ માટીમાંથી બનાવેલ 1.25 લાખ પાર્થિવ શિવલિંગ। ઝઘડિયાના મુલથી તવડે સુધીનો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર। દૂરની ડમરીઓથી વાહન ચાલકોના હાલ બેહાલ। દૂરની ડમરી ઉડતા જાણે આ માર્ગ કોઈ હિલ સ્ટેશન હોય તેવા દ્રશ્યો સર્જાયા। શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠેલા હનુમાન મંદિરે ભાતીગઢ મેળો ભરાયો। સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાનું આયોજન કરાયું। નર્મદાના સાહિત્યકાર દીપક જગતાપને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત। સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવાઈ। નર્મદા જિલ્લામાં સારી કામગીરી કરનારા 80 થી વધુ શ્રેષ્ઠીઓનું નર્મદા રત્ન એવોર્ડ એનાયત કરાયા। સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એવોર્ડ અપાયા। પૂર અસરગ્રસ્ત આમોદ જંબુસરના વિસ્તારોમાં વહેતી સેવાની સરવાણી। વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ, પાણી સહિતની જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું। પાવન શ્રાવણ માસની 11 થી સૈકા પુરાણી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારોએ શુદ્ધ માટીમાંથી 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો પ્રારંભ કર્યો છે, જે શ્રાવણી અમાસ સુધી ચાલશે। શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો અલગ અલગ રીતે શિવની આરાધના કરતા હોય છે। એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં શુદ્ધ માટીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે। શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગને ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવ પૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે। ભરૂચની શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો નર્મદા તટેથી શુદ્ધ માટી લાવી તે માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કરી અનુષ્ઠાન કરે છે। આ વિધિમાં શિવ ભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે। ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ માસમાં 11 થી અમાસ સુધી શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 11 થી અમાસ દરમિયાન ઋષિકુમારો દ્વારા નર્મદા જલની માટીમાંથી 1.25 લાખના નાના નાના પાર્થિવ શિવલિંગનું સર્જન કરી શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે 108 સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્થિવેશ્વર શિવલિંગના નિર્માણ થકી મા પાર્વતીના જે મનોરથ પૂર્ણ થયા હતા, તેમાં આપણા સઘળા લોકોના મનોરથો પૂર્ણ થાય એટલા માટે આ ભરૂચ જિલ્લાની અંદર 1.25 લાખ નાના નાના શિવલિંગ ઓમ નમઃ શિવાય મંત્રના જપ સાથે બનાવવામાં આવનાર છે। અને આ રોજ 25 હજાર શિવલિંગ બનાવી 5 દિવસમાં 1.25 લાખ શિવલિંગનું નિર્માણ કરવામાં આવશે। અને આ શિવલિંગના નિર્માણ થકી સઘળા મનોરથો પૂર્ણ થાય એટલા માટે છેલ્લા દિવસે અમાસના દિવસે શ્રી શિવ પાર્થિવેશ્વર પૂજન તથા અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલું છે। આ અભિષેકમાં જે કોઈ મનોરથીઓ હાજર રહી ભગવાન શિવજીનું પૂજન કરશે તો એમના દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવો શિવજીનો મહિમા શિવપુરાણમાં જેમ વર્ણવેલ છે તે અહીંયા એ જ પૂજન થનાર છે। અને આ વર્ષે શ્રાવણ માસમાં છેલ્લા દિવસે સોમવાર છે અને અમાસનો દિવસ છે, એટલે કે સોમવતી અમાસના દિવ્ય દિવસે શ્રાવણ મહિનામાં આવો અવસર લગભગ 10-12 વર્ષે એકવાર બનતો હોય છે। તો સૌ કોઈ પધારી અને આ શિવ પાર્થિવેશ્વર પૂજનનો અવસર પ્રાપ્ત થયો છે એનો લાભ લે એવી સૌને વિનંતી। શિવ પાર્થિવેશ્વરના પૂજન થકી આપણે નાના નાના માટીના શિવલિંગ બનાવી નર્મદા નદીમાંથી જે માટી લાવેલા છીએ એ માટીના શિવલિંગ બનાવી અને ઓમ નમઃ શિવાય મંત્ર થકી આપણે જો અનુષ્ઠાન પૂર્ણ કરીએ તો આપણી જે કંઈ મનની ઈચ્છા હોય, આપણા જો વિવાહ સંસ્કાર ના થતા હોય તો એ થઈ શકે છે। આપણા જીવનમાં જો કોઈ મોટું દુઃખ હોય તો એ દુઃખ દૂર થઈ શકે છે। આવો આ શિવ પાર્થિવેશ્વર ભગવાનના પૂજનનો ખૂબ મોટો લાવો પ્રાપ્ત કરવો એ ખૂબ જ અગત્યનો છે। તો આપણે સૌ ભેગા થઈ અને આ અવસરનો ચોક્કસ જ લાભ લઈએ તેવી સૌને આગ્રહભેર વિનંતી છે।
મારું નામ પંડ્યા સમીર રાજેશભાઈ છે. હું નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરું છું. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તે નિમિત્તે બધા ઋષિકુમારો રોજ સવારે નર્મદા કિનારે જઈ અને ત્યાંથી માટી લાવીને નાના નાના શિવ પાર્થિવેશ્વર બનાવે છે અને તેની પ્રતિદિન પૂજા થાય છે. પ્રતિદિન પૂજા તથા તે માટે અમે લોકો પૂજા બનાવીએ છીએ. તેથી અમે લોકો સોમવતી અમાસ એટલે કે છેલ્લા દિવસે આ શિવ પાર્થિવેશ્વરનું પૂજા થશે. એ પૂજા માટે ભરૂચની જનતાને મારું એક નિવેદન છે કે એ પૂજાનો દર્શનાર્થે લાભ માટે તમે લેવા આવશો. ભરૂચ જિલ્લાના મુલદથી તવડી સુધીનો માર્ગ અત્યંત ધૂળિયો બન્યો છે, જેથી વાહન ચાલકોનો હાલ બેહાલ બની રહ્યા છે. આ માર્ગ પર મોટા તેમજ જીવલેણ ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરીયલ નાખવામાં આવે છે, જેને લઈ ધૂળની ડમરીઓ ઉડતા જાણે આ માર્ગ કોઈ હિલ સ્ટેશન હોય એવા ચોંકાવનારા દ્રશ્યો જોઈ શકાય છે. ધૂળની ડમરીઓ ઉડતા આ માર્ગ ધૂળિયો બન્યો અને ખાસ કરીને બાઇક ચાલકોની હાલત અત્યંત દયનીય બની છે. આ માર્ગ પર ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર અસર પડે તો નવાય નહીં. બિસ્માર માર્ગને લઈ વાહનોમાં નુકસાન પણ થઈ રહ્યું હોય એવા આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા. વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય विश्वास फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पर यूज़ होते हैं वेराइटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ. ત્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. આમોદ તાલુકાના નાહિયેર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાન મંદિરે ભાતીગળ મેળો ભરાયો.
શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠેલા હનુમાનજીને ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો. પવિત્ર શ્રાવણ માસને લઈને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટેના રંગબેરંગી રમકડા, ઘર વખરીનો સામાન, વાંસળીના સુમધુર સૂર સાથે પીપુડાનો કર્કશ અવાજ મેળાની રંગત જમાવતો હતો. નાના ચકડોળ, જમ્પિંગ સહિતની રાઇડોમાં બેસીને બાળકોને હર્ષોલ્લાસ સાથે મેળાની મજા માણી હતી. શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. આમોદ પોલીસ દ્વારા મેળાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે ટ્રાફિકની નિયમનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નાહેર ગામની અંદર 150 વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે. ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે જે તથા ગામના લોકો અહીંયા ભવ્ય 16-16માં મેળો છેલ્લા શનિવારે 16-16માં મેળો ઉજવાય છે અહીંયા અને મેળો ભરાય છે. અને અહીંયા ચૈત્ર સુદ પૂનમના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે, મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું ગૌરવ વધારી અન્યને પ્રેરણા આપનાર શ્રેષ્ઠીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો, જેમાં 80 જેટલા શ્રેષ્ઠીઓને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત, શાલ ઓઢાડી પુષ્પગુચ્છ એનાયત કરી સન્માનિત કર્યા હતા. જેમાં નર્મદાના સાહિત્ય રત્ન એવા જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક દીપક જગતાપને 2024નો નર્મદા સાહિત્ય રત્ન એનાયત કરાયો હતો. એ ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મચારીગણ ઉપરાંત કથાકાર પૂજ્ય જયદેવ પ્રસાદ પાઠક, સાહિત્યકાર દીપક જગતાપ, નિલેશ વસાવા, ડોક્ટર વિનોદ કુમાર કૌશિક, સ્ટેચ્યુ ઓફ યુનિટીના PRO રાહુલ પટેલ, નીરજ પટેલ, એડવોકેટ જીતેન્દ્રસિંહ ગોહિલ, મદનસિંહ રાવલજી, ઉત્પલ પટવારી, મહેન્દ્ર પ્રજાપતિ, રાજેશભાઈ વસાવા, સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડ, દુર્ગા ભજન મંડળ, રાધિકા મહિલા ભજન મંડળ, શિવશક્તિ મંડળ સહિત 80 જેટલા શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ધારાસભ્ય ચૈતર વસાવા, જયદેવ શાસ્ત્રીજી, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય PD વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, DRDA ડાયરેક્ટર જાદવ સરની ઉપસ્થિતિમાં NMD ચેનલ પરિવાર દ્વારા દીપક જગતાપને નર્મદા રત્ન એવોર્ડ 2024થી સન્માનિત કરી શાલ ઉઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા. નર્મદાનું સાહિત્ય રત્ન તરીકે જેમનું નામ ગૌરવભેર લઈ શકાય અને સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી બહુમુખી પ્રતિભા, સનિષ્ઠ સારસ્વત, જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર દીપક જગતાપને પણ નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સાહિત્ય જગતમાં જેમના 3000થી વધુ લેખો પ્રગટ થયા છે, 12થી વધુ પુસ્તકોના લેખક, જેમના 2 વિજ્ઞાન પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયા છે, વિવિધ અખબારોમાં કોલમ લખતા સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ પણ છે, જેમને ગુજરાત હુઝ હું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એશિયા પેસિફિક હું જ હું માં સ્થાન મળ્યું છે, જેઓ અસંખ્ય એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. એવા અનેકવાર રક્તદાન કરનાર રક્તદાતા ઉપરાંત રક્તદાન કેમ્પનું આયોજન કરી અનેક સેવાકીય, શિક્ષણ, સાહિત્ય અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ કરનાર એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રતિભા સંપન્ન दीपक जगताप ने नर्मदा साहित्य रत्न अवार्ड एनायत कराया હતો. नर्मदा जिले में मैं आने के बाद होने वाला तीसरा नर्मदा रत्न अवार्ड है. छोटा जिला है हमारा और छोटे जिले के अंदर कई बार ऐसा होता है कि बहुत सारी अच्छी कामगिरी नज़र से निकल जाती है, लेकिन मैं पहले तो नर्मदा न्यूज़ नेटवर्क का हूँ और उनका अभिनंदन भी करता हूँ कि इस माध्यम से हर साल अलग अलग विभागों में, अलग अलग क्षेत्र में काम करने वाले अच्छे लोगों को वो प्रोत्साहित कर रहे हैं, उनके काम को रिकॉग्नाइज कर रहे हैं. नर्मदा जिल्लो
એમાંથી બહાર કાઢવા માટે ભારત સરકારે અને અતિ પછાત જિલ્લો જાહેર કર્યો છે અને ચોક્કસ આપણે એમાંથી ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. ઘણા બધા ક્ષેત્રોમાં આપણે વિકાસ કરી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ ખૂબ સુંદર પ્રકારની કામગીરી થઈ રહી છે, પણ હજુ આપણે આ જે લેબલ લાગ્યું છે આપણને પછાતપણાનું, અતિ પછાતપણાનું, એમાંથી બહાર નીકળવા માટે હજુ વધારે મહેનત કરવી પડે. શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. BAPS સ્વામિનારાયણ જંબુસર દ્વારા પૂરગ્રસ્ત નવીનગરી વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું. જંબુસર નગર સહિત પંથકમાં ઠેર ઠેર અવિરત વરસાદ વરસ્યો તથા ઉપરવાસમાં પડેલ અતિ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા જંબુસરના નીચાણવાળા વિસ્તારો તથા નદી કિનારાના ગામોમાં પૂરની સ્થિતિ જોવા મળી. ઘરમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ત્યારે જંબુસર BAPS સંત પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામીજીના પ્રયત્નોથી મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી ફિનોલેક્સ પાઇપની CSR પ્રવૃત્તિ હેઠળ જંબુસર નગર નીચાણવાળા વિસ્તાર નવીનગરીમાં પાણી ભરાયા હોય રહીશોને જમવાની વ્યવસ્થા માટે ફૂડ પેકેટ વિતરણ BAPS સંસ્થાન જંબુસર દ્વારા કરાયું. ફૂડ પેકેટ પેકિંગ દરમિયાન CSR હેડ નીતુલ બારોટ, પ્રોડક્શન હેડ કિરણભાઈ સોલંકી, તશ્વીર સુથાર, સેલ્સ ડિપાર્ટમેન્ટ ભૂપેન્દ્રભાઈ પરમાર સહિત BAPS યુવક મંડળ, યુવતી મહિલા મંડળ સહિત સેવા આપી હતી અને સંતો પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામી, પૂજ્ય યશુ નિલય સ્વામી સેવકો સાથે ટ્રેક્ટરમાં બેસી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. અત્યારે સમાજની અંદર ખાસ તો આપણા ભરૂચ જિલ્લો, વડોદરા જિલ્લો એની અંદર વરસાદે તબાહી મચાવી છે. એના કારણે અનેક સંસ્થાઓ જંબુસર દ્વારા પણ અહીંયા આગળ રેલ રાહત કાર્ય એ બધું ચાલી રહ્યું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ, RSS દ્વારા અને આપણા BAPS સંસ્થા દ્વારા પણ અત્યારે આ પ્રકારનું કાર્ય અથવા રેલ રાહતનું ચાલી રહ્યું છે. અત્યારે મુકુંદ ફાઉન્ડેશન જે ફિનોલેક્સ કંપની છે એના તરફથી પણ અહીંયા આગળ એ ફંડ આવી અને આપણે સામેની જે નવી નગરી છે ત્યાં આગળ જે અત્યારે ઘણા બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે, ઘણા દિવસથી જમવાની વ્યવસ્થા આવી સામાજિક સંસ્થાઓ દ્વારા થઈ રહી છે, એમ આજે પણ મુકુંદ ફાઉન્ડેશન, ગવાસર ફિનોલેક્સ કંપની અને BAPS સંસ્થા દ્વારા અત્યારે ભૂસું અને બિસ્કિટ એની પણ વ્યવસ્થા એ થઈ રહી છે. તો બધા ખાસ અંગીકાર કરી પ્રસાદ માણી અને બધા અંગીકાર કરવા વિનંતી છે. વાણી ફાઉન્ડેશન ભરૂચે આમોદના વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરી માનવ ધર્મ નિભાવ્યો. આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં આવેલા પૂરને કારણે આમોદના નદીકાંઠાના ગામોમાં પૂરના ધસમસતા પાણી ફેલાઈ જતા ખેતી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેને કારણે ગામડામાં, નગરીઓમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને ઘર વખરીને પણ નુકસાન થયું હતું. એક તરફ પૂરના પાણીને લીધે ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને ઘર વખરીને પણ નાશ પામતા ગરીબ લોકોની હાલત કફોડી બની છે. ત્યારે ભરૂચની વાણી ફાઉન્ડેશન સંસ્થાએ ધારાસભ્ય DK સ્વામીના માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશનના અધ્યક્ષ માર્ટિન પટેલ, નયન પટેલ, જનક પટેલ અને કુશ કેટરર્સ દ્વારા 550 પેકેટ ચવાણું, 2200 પેકેટ બિસ્કિટ, 1000 પેકેટ પૂરી શાકના ફૂડ પેકેટનું
સ્વયંસેવકોના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું. આમોદ તાલુકાના કાંકરિયા, પુરસા, કોબલા, મંજુલા, માનસિંહપુરા જેવા પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ગરમ જમવાનું પણ પૂરું પાડ્યું હતું. પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં જનજીવન પુનઃસ્થાપિત થાય તે હેતુથી લોકોને આરોગ્યપ્રદ ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. વાણી ફાઉન્ડેશન એક સામાજિક રીતે જવાબદાર સંસ્થા છે જે કોઈ પણ કુદરતી આપત્તિમાં સમયમાં હંમેશા સંવેદનશીલ રહીને લોકોની સહાય કરી રહી છે તથા જરૂરિયાતમંદ લોકોને સંસ્થા દ્વારા હાઇડ્રોલિક બેડ, સ્ટ્રેચર, કાર્ડિક ટેબલ અને અન્ય મેડિકલ સાધન પણ આપવામાં આવે છે. નેત્રંગ તાલુકાના સામાજિક આગેવાન ઉર્મિલાબેન વસાવાએ તેમના જન્મદિવસ નિમિત્તે ઊંડી પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને જમાડીને અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. નેત્રંગ તાલુકાના આગેવાન અને સેવા કાર્યમાં પણ હંમેશા પર રહેનાર એવા ઉર્મિલાબેન દલુભાઈ વસાવા 61મા વર્ષમાં મંગળ પ્રવેશ કરડ્યા હોય તે નિમિત્તે પોતાના મહાદેવ વતન ઊંડી ખાતે આંગણવાડીના નાના ભૂલકાઓ અને ઊંડી પ્રાથમિક શાળાના બાળકોને જમાડીને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ઉર્મિલાબેન કેદારનાથ તથા અમરનાથ જેવા દિવ્ય સ્થાનોના દર્શન અર્થે હંમેશા લોકોને પોતાના દ્વારા ખર્ચે કરી દર્શનાર્થે લઈ જાય છે અને ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાઈમે બાળકોને મફતમાં અસાઇનમેન્ટ આપીને બાળકોને પરીક્ષામાં પણ મદદરૂપ બનતા રહે છે. શિયાળાના સમયમાં ગરીબ લોકોને ઘણા સમયથી ધાબળા પણ વિતરણ કરવામાં આવ્યા છે. આવા સત્કાર્યો થકી ઉર્મિલાબેન હંમેશા માનવતા મહેકાવતા રહે છે. વાલિયા પોલીસે નવાનગર ગામની સીમમાં જુગારધામ પર રેડ કરી હતી, જેમાં 5 જુગારીયાઓને 25,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાનગર ગામની સીમમાં બાવળના ઝાડ નીચે કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમે છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસની રેડમાં બાવળના ઝાડ નીચે પાના પત્તાનો જુગાર રમતા જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા અને 3 મોબાઈલ ફોન મળી કુલ 25,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેડમાં જુગાર રમતા અમૃતપરા ગામની નવી નગરીમાં રહેતો જુગારી રાજેશ અશોકભાઈ વસાવા, મેહુલ બિલીમભાઈ વસાવા અને સુરતિયા વેચાણભાઈ વસાવા, હેમંત હસમુખભાઈ વસાવા તેમજ અમર બાલુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 જુગારી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કેદારનાથના દર્શન કરી પરત ફરતા શાળા તેમજ પરિવારમાં ખુશી જોવા મળી હતી. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉત્તરાખંડમાં આવેલ પવિત્ર ધામ કેદારનાથ, તુંગનાથ, બદ્રીનાથ મંદિરના દર્શન કરી હેમખેમ પરત ફરતા શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ શુભકામનાઓ પાઠવી હતી. તેઓના માતા પિતા ગામજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. ભરૂચના પુષ્પાબાગ પાસે આવેલ શ્રી એકલિંગજી મહાદેવના મંદિરે શ્રી શ્રાવણ માસ દરમિયાન ઓમ નમઃ શિવાયની ધૂન સાથે પ્રભાત ફેરીથી ભક્તિમય માહોલ સર્જાયો છે. બરેલી ખો વિસ્તારમાં પુષ્પાબાગ પાસે આવેલ એકલિંગજી મહાદેવના પંકજભાઈ પંડ્યાની આગેવાનીમાં સવારે 5 થી 7 વાગ્યા સુધી સમગ્ર ચકલા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ઓમ નમઃ શિવાયની ધૂન સાથે પ્રભાત ફેરી નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને મહિલાઓ પ્રભાતમાં જોડાયા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે પ્રભાત ફેરીથી સમગ્ર વાતાવરણ શિવમય બની રહ્યું છે. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસના આજે અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા, ત્યારે હાસોડ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા. વાલિયાના કરસાડ ગામના સંગીત વૃંદ દ્વારા અલગ અલગ રાગમાં હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પવનપુત્ર હનુમાનજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.
પાવન શ્રાવણ માસની 14ના રોજ વિશ્વ કલ્યાણની ભાવના સાથે ભૂદેવો દ્વારા નિર્મલ ગંગા હોલ ભરૂચ ખાતે ભગવતી યજ્ઞની આરાધના રૂપે સત ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના લિંક રોડ પર આવેલ નિર્મલ ગંગા હોલ ખાતે પાવન શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ અને અતિવૃષ્ટિથી મુક્તિના આશય સાથે આયોજિત સમૂહ સત ચંડી મહાયજ્ઞમાં 51 યુગલોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. જય અંબે. આજ રોજ શ્રાવણ માસના ઉત્તમ પર્વમાં 14મીના દિવસે સર્વ ભક્તોનું કલ્યાણ થાય તથા અતિવૃષ્ટિમાંથી અમને નિવારણ મળી સદવૃષ્ટિની પ્રાપ્તિ થાય. સાથે સાથે દરેક હરિભક્તના કુળનું રક્ષણ કરવા માટે આજે ભગવતી જગદંબાની આરાધના એવી સતચંડી યજ્ઞનો આ એક પ્રોગ્રામ રાખેલો છે કે જેમાં 51 જોડા બેસીને સમૂહની અંદર માતાજીની આરાધના કરી રહેલા છીએ. તો અમે આ ભૂદેવોની ટીમ દ્વારા એ 51 જોડોને જે ભગવતી જગદંબાનું જતન કરાવી રહેલા છે તે જગદંબાને પ્રાર્થના કરીએ કે આ યજમાનો સહિત ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં દરેક જણનું કલ્યાણ કરજો અને સદાની માટે તમારી કૃપા દ્રષ્ટિ આ પરિવારજનો ઉપર રાખજો. જય માતાજી. ચેનલ ઇન ભરૂચના 24 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં શહેર જિલ્લામાં કેબલ અને મીડિયા ક્ષેત્રે કાર્યરત ઇન ભરૂચ ચેનલ 23 વર્ષ પૂર્ણ કરી 24મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હતા. જેના ભાગરૂપે સમી સાંજ બાદ કેક કટિંગ કરી ચેનલના એમડી કેતનભાઈ રાણા તેમજ ચેનલના સ્ટાફ સદસ્યોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ચેનલ ઇન ભરૂચના સ્ટાફ મિત્રોના પરિવારજનો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए, बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત ભરૂચ પરિવાર દ્વારા તારીખ 31/8/2024ના રોજ વય નિવૃત્ત થયેલ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. હિન્દુઓને એક થવાની હાકલ સાથે હનુમાન ટેકરી ખાતે રામ ગ્રુપ આયોજિત હિન્દુ સંમેલનમાં મોટી સંખ્યામાં હિન્દુઓ ઉમટી પડ્યા. હાંસોડ તાલુકાના દંતરાઈ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી ખાતે શ્રી રામ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ શ્રાવણ માસના અંતિમ શનિવારે હિન્દુ સંમેલન તથા 108 દીવડાની આરતીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ આ વખતે પણ શ્રાવણ માસના છેલ્લા શનિવારે હિન્દુ સંમેલન તથા 108 દીવડાની આરતીનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શ્રી રામ ગ્રુપના સ્થાપક સુરેન્દ્ર વકીલ તથા સોની સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સુરેન્દ્ર પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ભારતમાં ન થાય તે માટે ભારતના હિન્દુઓને નાત જાતના વાળા ભૂલી એક થવાની ખાસ જરૂર છે. બટોગે તો કટોગે નારા સાથે સનાતનીઓએ એક થવાની હાકલ કરી હતી. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે શ્રી રામ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવાના કાર્યો કરી રહ્યું છે તથા રામનવમી, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી રેલી કાઢવામાં આવે છે. ત્યારબાદ 108 દીવડાની આરતી કરવામાં આવેલ અને અંતમાં ભંડારાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તાલુકાના રમતરાઈ ગામમાં આવેલ હનુમાન ટેકરી મંદિર, જ્યાં શનિદેવનું મંદિર પણ આવે છે, નવગ્રહનું મંદિર પણ આવે છે, ત્યાં દર વર્ષે રાજુ દ્વારા મહાપ્રસાદીનું અને ધર્મ સભાનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગામડાના મોટાભાગના ભાઈઓ, યુવાનો, માતાઓ, બહેનો હાજરી આપે છે અને લાભ લે છે. જે આજ રોજ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રોગ્રામ જબરજસ્ત રહ્યો. ધર્મ બાબતની ચર્ચા થઈ હતી અને આજે હિન્દુઓ પર અત્યાચાર થાય છે એ બાબતે પણ ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવેલી છે, જેથી આવનારા દિવસોમાં સંગઠન ખૂબ આગળ વધે, ખૂબ મહેનત કરે અને ધર્મનો પ્રચાર થાય. એ અર્થે આ સભાનું આયોજન કરવું. જય શ્રી રામ, અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે 1985 થી વસા ભગત બાલુદા પરિવાર દ્વારા યોજાતી મહાપ્રસાદી આ વર્ષે પણ શ્રાવણ સુદ 13ને રવિવારના રોજ યોજાઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને મંદિરે આવતા શિવ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. બાલુદા પરિવાર દ્વારા 1985 થી વસા ભગત કે જેઓ માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા હતા ત્યારે તેઓએ નીલકંઠેશ્વર મંદિરે નાઇટ રોકાયા હતા અને ત્યાં તેઓએ 5 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું. ત્યારથી પરંપરાગત રીતે તેઓના સંતોનો દ્વારા આજે પણ આ પરંપરા સાચવી રાખી છે. આજે પણ તેઓના પરિવાર દ્વારા મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે. અહીં આવતા સાધુ સંતો અને ગરીબ વર્ગના ભાઈ બહેનોને અહીં દાન દક્ષિણા પણ આપવામાં આવતી હોય છે. આ સિવાય વસ્ત્રો અને સાલ, ઢોંસા સહિત પણ આ પરિવાર દ્વારા અહીં આપવામાં આવતું હોય છે. અહીં આવતા તમામ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવતી હોય છે. ત્યારે બાલુદા પરિવાર દ્વારા 1985 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ સુદ 13ને રવિવારના રોજ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ગરીબ વર્ગના ભાઈ બહેનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સાથે સાથે દાન દક્ષિણા પણ વાસુદા પરિવાર દ્વારા આપવામાં આવી હતી. હર હર નર્મદે, જય નીલકંઠ મહાદેવ, ઓમ નમઃ શિવાય. આ ભંડારો અમારા વસ્તાભાઈ ભગત પાલુદા પરિવાર એમને નર્મદા પરિક્રમા કરી હતી. અહીં નાનો 5 માસથી એમને ચાલુ કર્યું જમાડવાનું 1985માંથી અને આ ત્યાંનો ભંડારો સમાજ ચાલ્યા કરે છે. વત્તા અમારું અંકલેશ્વર, ભરૂચ બધું ગ્રુપ લોકોને અમે ભંડારામાં પ્રસાદ લેવા બોલાવીએ છીએ અને મહારાજોને પ્રસાદ લેવા બોલાવીએ છીએ. દાન દક્ષિણા એમને આપીને અને આ ભંડારાનો આ દિવસે અમે પરમ ચાલુ રાખીએ છીએ અને નર્મદામાં અમને હર હર ચાલુ રાખે વસ્તા ભગત પરિવાર પાલોદર તરફથી અને બધા ભાઈઓ બધા ભેગા થઈને અમે આ દર વર્ષે બધા મળીને અમને ખુશાલ અને ખુશી આવી જાય છે આ ભંડારાની તૈયારી કરવાની અને અમે બધા ભેગા થઈને ભંડારો સફળ થાય છે. અને નીલકંઠની દયાથી આ ભંડારો એમને એમ ચાલે કે એનો એ સ્વાદ રહેશે. એટલા વર્ષો જે આવે પ્રસાદ લે કે તમારો આ ભંડારાનો પ્રસાદ એનો એ સ્વાદ રહેશે અને નર્મદામાં એનો એ સ્વાદ રાખે અને બધાને તંદુરસ્તી સારી રાખે અને બધા ભંડારામાં આવતા રહો. હર હર નર્મદે, જય. કરજણ પોલીસે ભરથાણા ગામ પાસે આવેલ વડવા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો આવવાનો હોવાની બાતમીના આધારે છાપો મારતા સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો તેમજ અન્ય 3 વ્હીકલ મળીને પોલીસે ₹18,30,300ના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. કરજણના પીઆઈ એ કે ભરવાડને મળેલ બાતમીના આધારે પીઆઈએ પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને રાત્રિના સમયે ભરથાણા ગામ નજીક આવેલ વડવા ગામની સીમમાં છાપો મારતા વડવા ગામની સીમમાં આવાસની ખંડિત ઓરડી પાસે એક ટેમ્પો નંબર PB06B 5398 ઉભેલ હતો, જેમાં ટેમ્પાની પાછળના ભાગે સાયકલો ભરેલી હતી. સાયકલોની આડમાં વિદેશી દારૂની 2829 નંગ પેટીઓ કિંમત ₹5,45,300 તથા સ્થળ પર એક બુલેટ, એક સ્કૂટર અને એક બાઇક મળી આવ્યા હતા. પોલીસે 4 વ્હીકલ કિંમત ₹12,80,000 તેમજ એક મોબાઈલ આમ કુલ મળીને ₹18,30,000ના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલક પુનિતસિંહ રંજીતસિંહ રહેવાસી ન્યૂ નંદા કોલોની જોધરવાલ લુધિયાણા પંજાબની ધરપકડ કરી તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ચંદીગઢના સન્ની નામના ઈસમ તેમજ અન્ય ઈસમો સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુમ થયેલા 11 મોબાઈલ શોધી તેના માલિકને સુપરત કર્યા. પોલીસે 1.78 લાખની કિંમતના 11 ફોન મળી
માલિકે પરત કરતા મોબાઈલ માલિકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને ટ્રેસ કરી તેને ચોરનાર કે લઈ જનારને શોધીને તેમની પાસેથી મોબાઈલ પરત મેળવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. 1.78 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. પીઆઈ ભૂતિયા તથા તેમની ટીમે આ કામગીરી માટે જહેમત ઉઠાવી હતી. ભરૂચ શહેર તેમજ વાગરા વિસ્તારમાં ભાડુઆતોની નોંધણી નહીં કરવાના જાહેરનામાના ભંગના કુલ 10 કેસો એસઓજી દ્વારા કરવામાં આવ્યા છે. આગામી તહેવાર અંગે તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન કે દુકાનો રાખી શહેરોનું સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ગુનાખોરી નાબૂદ કરવા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએચ વાઢેડ સ્ટાફ સાથે ભરૂચ શહેર તેમજ વાગરા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરતા મકાન દુકાનો ભાડે આપી માલિક વહીવટકર્તાઓએ દુકાન ભાડે આપ્યા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના 4 અને વાગરા પોલીસ મથક વિસ્તારના 6 મળી વિવિધ જાહેરનામા ભંગના કુલ 10 કેસો દાખલ કરવામાં આવેલ છે. ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણી અમાસે ભરાશે. ભરૂચ શહેર જિલ્લામાં પાવન શ્રાવણ માસમાં ભરૂચ, ગુમાનદીવ, નાહિયેર સહિત વિવિધ સ્થળે ધાર્મિક મેળાઓ ભરાતા હોય છે. જેમાં ભરૂચ ખાતે છડી મેઘરાજા ઉપરાંત ફુરજા, નવચોકી, મક્તમપુર, મહારુદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાય છે. જો કે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ 7મથી 10મ સુધી ભરાય છે, તો સેવાશ્રમ પાસે આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો ભરાવા જઈ રહ્યો છે. શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસે સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવશે. 24 કલાકના ભજન અને શહેરના વિવિધ 3 મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. તો અમાસના પૂર્વ દિને ફરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પાટાંગણથી કાઢી સેવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરત નીલકંઠ મહાદેવ મંદિરે પરત ફરી હતી. નીલકંઠ મહાદેવના મેળા માટેની તમામ તૈયારી પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ અંતર્ગત નર્મદાની શુદ્ધ માટીમાંથી બનાવેલ 1.25 લાખ પાર્થિવ શિવલિંગ. ઝઘડિયાના મુલથી તબડે સુધીનો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર. ધૂળની ડમરીઓથી વાહન ચાલકોના હાલ બેહાલ. ધૂળની ડમરી ઉડતા જાણે આ માર્ગ કોઈ હિલ સ્ટેશન હોય તેવા દ્રશ્યો સર્જાયા. શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠેલા હનુમાન મંદિરે ભાતીગઢ મેળો ભરાયો. સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાનું આયોજન કરાયું. નર્મદાના સાહિત્યકાર દીપક જગતાપને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત. સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવાઈ. નર્મદા જિલ્લામાં સારી કામગીરી કરનારા 80થી વધુ શ્રેષ્ઠીઓનું નર્મદા રત્ન એવોર્ડ એનાયત કરાયા. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એવોર્ડ અપાયા. પૂર અસરગ્રસ્ત આમોદ જંબુસરના વિસ્તારોમાં વહેતી સેવાની સરવાણી. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ, પાણી સહિતની જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.